કેશોદ જૂનાગઢમાંથી એક સકારાત્મક સમાચાર। વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા વાંચન પ્રત્યે જાગૃતિ લાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેરની વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાત લઈ લોકોને વાંચનની પ્રેરણા આપવામાં આવી। દર વર્ષે 23 એપ્રિલ ઉજવાતા વિશ્વ પુસ્તક દિવસની શરૂઆત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વાંચનની ટેવ વિકસાવવાનો છે। કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત આચાર્ય રમાબેન દેવાણી દ્વારા અલભ્ય અને મૂલ્યવાન પુસ્તકોનું દાન આપવામાં આવ્યું, જે વાંચન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે। આ પ્રસંગે ડોક્ટર સ્નેહલ તન્ના, ભૂપેન્દ્ર જોશી અને દિનેશ કાનાબાર સહિતના આગેવાનો હાજર રહ્યા અને પુસ્તકના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું। આયોજન સમાજમાં જ્ઞાન અને વાંચનની ભાવના વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે। રિપોર્ટર દિનેશ મહિડા સાથે। नमस्कार, હું દેવ પટેલ। કેશોદ સરકારી તાલુકા પુસ્તકાલયમાં અમે રોજ વાંચવા આવીએ છીએ અને ક્લાસ 2 ક્લાસ 3 ગવર્મેન્ટ પ્રિપેરેશન કરીએ છીએ। વાતાવરણ બહુ સારું મળે છે અત્યારે અહીંયા। ક્યારેક એડજસ્ટમેન્ટ વિખાઈ જાય છે, કારણ કે અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ થોડુંક ઓછું છે અને થોડોક રજાનું શિડ્યુલ એડજસ્ટ કરવું પડે એમ છે। એ બાકી બધું કમ્પ્લીટ છે। हाँ, अमने हमारी डिमांड प्रमाणे अमने जी पुस्तक जोई छे मळी प्रिपरेशन में मळे छे। કેટલા સમય માટે તમે વાંચો છો આખો દિવસ? 10:30 થી 6। લોકમાન્ય તિલકે કહ્યું છે કે કદાચ મને સ્વર્ગમાં પણ જો સારા પુસ્તકો મળે તો હું ભગવાનનો આભારી રહીશ। વહાલા મિત્રો, આજે વિશ્વ પુસ્તક દિવસ છે। આપણે સૌ જાણીએ છીએ કે આજે માણસ પુસ્તકથી વિમુખ થતો જાય છે। એક સમય એવો હતો કે આપણી સંસ્કૃતિ, આપણી વિદ્યા કર્ણોપકળ સંચવાતી। એક બોલે બીજા સાંભળે, બીજા બોલે ત્રીજા સાંભળે, અને એમ આપણું સાહિત્ય સચવાતું। મહાભારત અને રામાયણ કાળ પછી એ પહેલા પણ ઇલિયડ અને ઓડિસી નામના બે મહાકાવ્યનું સર્જન થયું। એ લેખિત સ્વરૂપમાં હતું। ત્યાર પછી ધીમે ધીમે અનેક લેખકોએ પોતાના કલમથી જગતને ઘણું બધું આપ્યું છે। આપણા કેશોદની અંદર પણ સરકારી ભવ્ય ગ્રંથાલય છે। પાયલ ઓડિયોની સામે ખૂબ જ સુંદર મજા। મિત્રો, પુસ્તકો આપણા જીવનને ઘડવામાં, આપણા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં અને આપણા જીવનને નવો વળાંક આપવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે। મને આજે દુઃખ એ થાય છે કે આજે આપણી નવી પેઢી અને આપણી પેઢી પણ પુસ્તકોથી વંચિત થતી જાય છે, કારણ કે પુસ્તકોને બદલે આપણે મોબાઈલ કે ગૂગલ સર્ચ કરી અને આપણે માહિતી મેળવીએ છીએ, પણ પુસ્તકો જે આપણને આપે છે એ આ વસ્તુ આપી શકતી નથી। પુસ્તકાલયની અંદર એ આપે, સાથે સાથે જે કોઈ અમારે ઘરે પણ આવે એને યોગ્ય લાગે એવા પુસ્તકો એને ભેટ આપે। અને મારી પાસે ઘણું બધું કલેક્શન હતું અને જુદી જુદી સંસ્થાઓની અંદર આ કલેક્શન આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મારા પતિશ્રી અત્યારે હયાત નથી, પણ આજે વિશ્વ પુસ્તકના દિવસે હું એની જે બહુ ઈચ્છા છે અને બહુ એની હોશ હતી એવા પુસ્તકો હું એક સારી સંસ્થાને, જુદી જુદી સંસ્થાઓને અર્પણ કરી અને હું એની ઈચ્છાને પૂર્ણ કરવા જઈ રહી છું।